ગુડ આફ્ટરનૂન ફ્રેન્ડ્સ, કેમ છો? જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ચેતન ગઠિયા બ્લોગમાં તમારું સ્વાગત છે. તો જો મસ્ત આપણા ઘરે આપણે ઘૂમઘળો મૂકી આવ્યા અને બધું કામ નિર્વિઘ્ન પાર થઈ ગયું. માતાજીની ને આપણી કુળદેવી માની બધાની કૃપાથી આપણા બધા કામ પાર પડી ગયા. બસ હવે ઘૂમઘળો મુકાઈ ગયો શુભ મુહૂર્તમાં નવરાત્રીના પહેલા દિવસે. એ બહુ સારું કામ થઈ ગયું. હવે આપણે ગમે ત્યારે છે ને મકાન આપણે ચેન્જ કરવું હોય ને તો કરી શકીએ. એકવાર ઘૂમઘળો મુકાઈ જાય ને પછી વાંધો ન. આપણે જ્યારે મકાન ચેન્જ કરવું ને આપણે ટાઈમે ત્યારે કરી શકીએ, વાંધો ના આવે. અને જો હવે ઘૂમઘળો બધું મૂકીને બધું કામ પતી ગયું તો મમ્મી પપ્પાની લોકો હવે જવાની તૈયારીમાં છે. તો એ પણ એનો સામાન ને બધું એને પેક કરે છે અને બસ હવે આજે એ લોકો નીકળી જવાના છે. મજા આવી ને તને? ઉમર કાવી કંકુ પગલા કર્યા કા? હજી પગમાંથી નથી ગયેલ રેડ કાલ વહી જશે. મસ્ત મજા આવી ને? કેવું લાગ્યું તને નવા ઘરે ઘૂમઘળોમાં બધું કરવાનું? સારું જ લાગે ને. વાળ એમ કરમાં ગુસ્સ થઈ જાય વધારે. તો વાત તો બા ને નાના જતા રહેવાના. જાવું ભેગું નહીં છે? સારું સારું, બીજું શું? ચાલો તો હવે છે ને શું કરો મમ્મી? ભાખરી આજે તમે નીકળી જાવ કા? રોકાવ નથી થોડાક? કા પાછા આવજો રોકાવા. બીજું હું? હા, એ બધાને લઈને આવજો. એ લોકો આવ્યા જ નથી ને નવસારી. બધાને લઈને આવજો. રસ્તામાં ખાવા માટે ભાખરી ને દહીં લેવાનું છે ને? તો દહીં હું લઈ આવીશું. જરા મમ્મી ભાખરી બનાવે છે. અને જો અહીંયા સામાન પેક થઈ ગયો છે એ લોકોનો. બધું છે ને વાસણ ને એવું કરી નાખો, કારણ કે જમી લીધું છે અમે બધાએ. તો મમ્મી કે હું જમીને હું ભાખરી બનાવી નાખું. હું વાસણ ને એવું બધું કરીને ફટાફટ ફ્રી થઈ જાય. 4 વાગે તો આપણે બાજુવાળા કાકા છે જ, એને આપણે રિક્ષાનું પણ કઈ આવ્યા છે તો એ સ્ટેશન મૂક્યા. કારણ કે વાતાવરણ છે ને બદલી ગયું છે, એકદમ વરસાદી વાતાવરણ થઈ ગયું. વરસાદનું ઝાપટું આવીને વયું ગયું એટલા માટે. અને ચેતન છે નહીં, પાછા એને ઓફિસ જવાનું હતું એટલે એ ઓફિસ જતા રહ્યા છે. તો રિક્ષામાં જ જવું પડશે. તો ચાલો ઘરનું બધું છે ને કામકાજ ફટાફટ પૂરું કરી લઈએ. તો જો મિત્રો, બપોરે તો પછી જો જમી અને થોડીક વાર બધા સૂઈ ગયા હતા, કારણ કે થાકી ગયા હતા એટલે થોડીક વાર સૂઈ ગયા. અને બસ જો હમણાં ઉઠી અને ચા પાણી પી લીધા છે અને બધી તૈયારી છે ને જવા માટેની થઈ ગઈ છે. જો તૈયાર થઈને બેસી ગયા છે. કાવ બિંદા જવાનું છે? કેમ? મારે ભણવાનું હોય. નો ભણવાનું તો જાત. કાવ દાંત કાઢે છે. કાવ બેન એમ વેકેશન આવશે કા? થઈ ગયું પેકિંગ બધું? હે મમ્મી પેકિંગ થઈ ગયું? જો આ ખરીદી કરી ઠેલા વધી ગયા. કાવ્ય મૂકવા આવશે એમ તો ઉપાધિ કરો માં. એમ ના ચાલે છે. એ વાત સાચી. તો પૂછો બા ને નાના પૂછ તો ખરી પાછા કઈ આવશો? નવા મકાને. સાચી વાત છે. નવા મકાને જ હવે સીધું આવવાનું રહેશે કા? વરસાદ ગાજે શું ધમધમાટી. જો બાર છે ને વરસાદ વાતાવરણ છે ને આમ જો વરસાદી આકાશમાં જો વાદળા છવાઈ ગયા. ગમે ત્યારે ટપકી પડશે વરસાદ. કાવ્યા નવરાત્રી બગાડશે વરસાદ? આપણે ગરબા લેવા જવાનું તો નહીં બગાડે ને? બગાડશે કયું થઈ? આપણે વરસાદમાં ગરબા. એમ તો કાવ્યા વરસાદમાં ગરબા લેવા જવાની છે. વાહ. તો જો બધી તૈયારી આવી રીતના થઈ ગઈ છે અને બસ હવે હમણાં 4 વાગે એટલે આપણે રિક્ષા કાકાને કીધું એ આવશે અને રિક્ષામાં બેસીને જતા રહેશે. પછી પાછા ડાયરેક્ટ છે ને આપણી ઘરે નવા મકાને જવાનું થશે. ત્યાં સુધીમાં આપણે મકાન ચેન્જ કરી નાખ્યું હશે, સીધું નવા મકાન આવવાનું થશે. રિક્ષાવાળા કાકા આવી ગયા છે અને સામાન બધો બહાર જો લે છે.
હરવું છે હાલ તોય વાંધો નહીં. તો હરવું છે કઈ નથી વરસાદ આવવાનો. હમણાં વરસાદ આવવાનો છે. દઈ દો. હમણાં વરસાદ આવવાનો છે બહુ ધમાલ. હું જાઉં છું હો કાઉ. બાય 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 બાય. જો જો મિત્રો ગાય જો. ગાય છો? ગાઈ ગયો એ નીચે આવતી રહે. તારે અત્યારે ટ્યુશનમાં જવાનું બંધ રહે હો હળવા છે થેલા. થેલા તો હળવા છે, વજનવાળા નથી. આ ઠેલો લઈ જા પડી જાય છે વાળા. મૂકી દે મૂકી દે. જો મિત્રો મમ્મી અહીંયા આ લોકો નાના નાની સાથે જવાની છે. કામ કરો બસ. આવી જા જો કેવો ગાજે છે વરસાદ. વરસાદ બહુ ગાજે છે કા. લઈ જાઓ. હાલો આવજો. હાલો બાય બાય. કાવું નહીં મન થઈ ગયું જવાનું કા. પકડજો ને. હા પકડજો. હાલો આવજો. આવજો. ચાલો જાય. જો નાના નાની જોઈ આવજો હવે. હવે તું પણ ટ્યુશનમાં ઉપર ચાલો. હજી 4 નથી વાગ્યા. એવું છે. જો જાય છે. તો જો બધા જતા રહ્યા. ઘર થઈ ગયું ખાલી. થોડા દિવસ તો ગમશે નહીં. બધા હોય ત્યાં સુધી મજા આવે, પછી આમ જાય એટલે આપણને મજા નહીં આવે. કાવું બેન જતા રહ્યા. થોડા દિવસ તો ગમશે નહીં, શું કરશું. સારું નોટ આવી ગયા એટલે ટાઈમ જતો રહેશે કા નવરાત્રી લેમાં ગરબા ગાવામાં ને એમાં નહીં. ચાલો ટ્યુશનમાં જવાનું ને. સારું ચાલો. તો મિત્રો સાંજ પડી ગઈ છે અને ચેતન પણ આવી ગયા છે. મમ્મી ને પપ્પા ગયા ત્યારે ચેતન કઈ ઘરે હતા ને ઓફિસે ગયા હતા, તો અત્યારે ચેતન આવી ગયા છે. ચેતન મમ્મી ને પપ્પા તો જ જતા રહ્યા. બહુ બધું પપ્પા ઇમોશનલ થઈ ગયા. પપ્પા ઇમોશનલ થઈ ગયા ઈ કે. તો આજથી નવરાત્રી પણ શરૂ થાય છે. અતિ ખૂબ સરસ ખૂબ સરસ. તો આજથી કાવ્યા આપણે બે જવાના છો ગરબા રમવા. પપ્પાને લેતા જાઓ. તમે આવશો આપણી જૂની સોસાયટી શિવ ગંગાની અંદર. નહીં અમે તો ગરબે રમવા જાશું. આ તમે ઠેકડા મારી અમે મારી આવશું. કાવ્યા જાવું ને. કેવી મોજ આવે કા. મજા આવે. એને કાવ્યાને છે ને બેનપણી હોય ને, ખાસ કરીને ઓલા કેવા આટી ગરબામાં. કાવ્યાને ત્યાં છે ને બેનપણી હોય ને એટલે બહુ મોજ આવે. આટી ગરબામાં બહુ મજા આવે. આટી ગરબા મને શીખવા છે. મને ઈ ગરબા નથી આવડતા લેતા. તમને આવડે? લાગે. તમને હરખી ઠેસ મારતા નથી આવડતી હો. એને તાલી પાડતા હા એ નહીં, એને તાળી પાડતા જ આવડે. એક કામ કરી છે, તો આપણે નવા મકાન જાશું ને રહેવા, તો ત્યાં મેં છે ને ગરબા ક્લાસીસ નો બોર્ડ વાંચ્યો તો રોડ ની બહાર નીકળીને તો આ કાવ્યા આપણે ત્રણે આવતે વર્ષે ગરબા શીખવા જાશું. આવડે છે. પપ્પાને પ્રોફેશનલ બનાવી નાખો. તો આપણે દોઢિયા શીખવા જાશું. આપણે પ્રોફેશનલ બની જાવ, પપ્પા મીડિયમ બની જાય. લ્યો બોલો. એવું હોય એમાં પ્રોફેશનલ ને મીડિયમ ને. હોય તો ખરી ને. કાવ્યા બનશે પ્રોફેશનલ અમારે પ્રોફેશનલ જ છે ઓહો. તો આજે હાલો અમારે ભેગા. હા ઓ પ્રોફેશનલ. તમારી પ્રોફેશનલ નીતિ બતાવો. હાલો પ્રૂવ કરો. કાંઈ નહીં, તો સુઈ જાજો તમે વહેલા. નહીં કાવ્યા? પપ્પાને હોવા માટે દીધી રહે તો સુઈ જાજો. આરામ કરવાનો હા પપ્પા ના પાડે છે પણ કાંઈ નહીં, આપણે બે તો જવાનું જ છે ગરબામાં. મસ્ત તૈયાર થઈને હું ને કાવ્ય જશું 10 દિવસ, કારણ કે આ વર્ષે એક નોરતું પણ વધારે છે એટલા માટે બહુ મજા આવશે. કેમ કાવ્ય? એક નહોતું. પછી એમ નહીં કેળમાં નહીં દુખે હમણાં નહીં કાંઈ ન દુખે. હમણાં પછી હમણાં કીધું હોય કે દૂજાડા કરવા એટલે ડીંડું દુખે ને કેળમાં દુખે ઈ હવે નહીં દુખે ગરબા લીધા પછી બાઈક ને બધા છે ને લેડીસો ને હવે બધાને નહીં ગરબા જ લીધા પછી ધૂળઝાડા જ કરવાના છે. એ બધી મટી જાય. તાવ આવી જાય અરે ડોશી ગરબા લેતી હોય, તમે તો નાના છીએ હજી. કઈ કાવ્યા? બધાને પગ મટી જાય, પડ દુખી જાય, મટી જાય. મારું આ ખંભો દુખે બાર દુખે
કમર દુખે તો પછી હું ગીત ગઈ વાકી વાળું તમારી કી ચૂકી છે પછી ના મોઢો મારી અત્યારે કાંઈ નહીં થાય હો મિત્રો. અત્યારે કાંઈ નહીં. અત્યારે એવા જ ઉલળશે ને પછી કાંઈ નહીં. પછી હોય એમ કેજો ધૂળ કરવાના છે એટલે કે લે નહીં. તમે તમે પકડા. તો કરવાના આ તો દર વર્ષે પોતે જાણે કેમ કરતા હોય તું જાતે એવી વાતો કર નહીં કાવ્યા. આ વર્ષે તો ચેતન આપણે બે ઘરના ધૂંઝારા કરવાના છે કારણ કે આપણે રહીએ એ કરવાનું છે અને આપણે રહેવા જશું એ પણ સાફ કરવાનું છે. એટલે જ કહું છું ઓછા ઠેકડા મારજે. નહીં હું તો વધારે જ મારવાની છે. તો ચાલો મિત્રો ઈ નો આવે કાંઈ નહીં હું કાલે તો ગરબામાં જવાના છે બરોબર ને. મિત્રો ગરબા ગાઈને તો એટલી મજા આવી ગઈ ને કાવ્યાને ને મને આમ મોજ આવી ગઈ અને અમે તો છે ને રોજ જઈએ અને રોજ મજા કરશું. તો ચાલો મિત્રો આ સાથે આજનો વિડીયો પૂરો કરીએ. નેક્સ્ટ વિડીયોમાં પાછા મળશું અને તમે બધા પણ નવરાત્રીમાં ગરબા રમવા જાઓ છો કે નહીં કોમેન્ટમાં જરૂર જણાવજો. મળશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી.